આજે આપણે ચર્ચા કરીશું ખૂબ જ મહત્ત્વનો મુદ્દો પાર્કિંગ એરિયા અંડર ધી રેરા. પાર્કિંગ એરિયા છે એ રેરાની ડેફિનેશન પ્રમાણે કોમન એરિયા ગણાય છે અને રેરા એક્ટ પ્રમાણે કોમન એરિયાના વપરાશનો રાઇટ બધા અલોટી એટલે કે બધા જે પ્રોજેક્ટના બાયર એવો એનો સહિયારો હોય છે. એટલે બિલ્ડર કોઈ પણ બાયરને સેલ ડીડમાં લખીને, ભાનાખતમાં લખીને કે અલોટમેન્ટ લેટરમાં લખીને અથવા કોઈ પણ રીતે લખાણ કરીને પાર્કિંગ એરિયા ટ્રાન્સફર કરી શકતો નથી. પાર્કિંગ એરિયા જે ટ્રાન્સફર થઈ શકે છે એની એક જ મેથડ છે અને એ છે વધારે પડતી જગ્યા કે જેને આપણે અનડિવાઇડેડ પ્રોપોર્શનેટ ઓફ ધ લેન્ડ કહીએ છીએ. એના થ્રુ ટ્રાન્સફર થઈ શકે છે. અને સોસાયટી ફોર્મેશન થયા પછી સોસાયટી જે રીતે નક્કી કરે, જે રીતે અલોટમેન્ટ કરે અથવા જે રીતે ડ્રો સિસ્ટમથી જે રીતે નક્કી કરે એ રીતે પાર્કિંગનો યુઝ થઈ શકે છે. પરંતુ બિલ્ડર કોઈ પણ સંજોગોમાં બાનાખત, સેલડીડ અથવા કોઈ રીતે પાર્કિંગ એરિયાનું લખાણ કરી શકે નહીં. કારણ કે કોમન એરિયા એઝ પર ધી રેરા એક્ટ અને ગુજરાત ઓનરશિપ ઓફ ફ્લેટ એક્ટ પ્રમાણે એનું વેચાણ થઈ શકતું નથી કે એની સામે કોઈ પણ જાતનું રકમ પણ વસૂલી શકાતી નથી. ઘણીવાર આપણે એવા અમુક પ્રોજેક્ટમાં જોઈએ છીએ કે જેની અંદર અલોટીને બિલ્ડર મોટા ફ્લેટ હોય, પેન્ટહાઉસ હોય તો એની અંદર એકથી વધારે પાર્કિંગ અલોટ થતું હોય છે. તો એ કાયદેસર રીતે માન્ય નથી ગણાતું. એટલે જ્યારે પણ તમને બાનાખત કે સેલ ડીડમાં એવું લખીને આપવામાં આવે છે કે ભાઈ આ પાર્કિંગ તમને અલોટ કરવામાં આવે છે તો એ ચેલેન્જ થઈ શકે છે. GDCR પ્રમાણે પણ ગુજરાત ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન કે જે કાયદો બાંધકામને લગતો કાયદો છે કે જેના અંતર્ગત રજા ચિઠ્ઠીઓ દરેક લોકલ ઓથોરિટી ઇસ્યુ કરે છે બિલ્ડરને. તો GDCR પ્રમાણે પણ પાર્કિંગ છે એ કોમન એરિયામાં આવે છે અને એને વેચાણ ન થઈ શકે, એ કોઈને બિલ્ડર દ્વારા એ અલોટ ન થઈ શકે કે એના કોઈ ડોક્યુમેન્ટ ન થઈ શકે. એ ફક્ત ને ફક્ત અનડિવાઇડેડ પ્રોપોર્શનેટ ઓફ લેન્ડ એટલે કે વરાળે પડતી જગ્યા થ્રુ ટ્રાન્સફર થઈ શકે છે અને એનો સંપૂર્ણ રાઇટ પાર્કિંગ ઉપર રાઇટ સોસાયટીનો હોય છે. એટલે કે બધા જ મેમ્બરનો સહિયારો રાઇટ હોય છે અને બધા મેમ્બરે સાથે મળીને યુઝ કરવાનો હોય છે. એટલે કોઈ પણ અલોટી કે બાયર કે મકાન માલિક કે દુકાન લેનાર વ્યક્તિ એવું ન કહી શકે કે આ પાર્કિંગ મને લખીને આપ્યું છે એટલે આ પાર્કિંગ મારું છે. એટલે ભવિષ્યમાં કોઈ પણ આવા કોઈ મુદ્દા ઉદ્ભવે તો આ વસ્તુઓને ધ્યાનમાં રાખવી. થેન્ક યુ.